ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયની અંદર આજે આપણે કાવ્ય જોઈશું દીકરી કે જેનો પ્રકાર છે ગઝલ અને જેના કવિ છે અશોક ચાવડા, જેમનું ઉપનામ છે બેદેવ. અશોક ચાવડા વિશે આપણે એટલે કે આજના આપણા કાવ્યના કવિ વિશે થોડો પરિચય મેળવીએ તો કે અશોક ચાવડાનું પૂરું નામ અશોક પિતાંબર ચાવડા છે, જેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના માનસડા ગામની અંદર થયો હતો. વર્તમાન સમયની અંદર પોતે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની અંદર મદદનીશ રજિસ્ટ્રાર તરીકેનું કામ કરે છે. પોતાની કારકિર્દી સાથે એમણે સાહિત્ય ક્ષેત્રે કેટલું સર્જન કરે છે, જેમાં પગરવ તળાવ, પગલા તળાવ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે પોતાની જે કાવ્યોની રચના કરેલી છે એ દાળકી છાવ સુડા નામના જે કાવ્ય ગ્રંથની અંદર રજૂ થયેલી છે. પોતે કરેલા સાહિત્યની અંદર પ્રદાન બદલ દિલ્હી સાહિત્ય યુવા પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો છે. ગુજરાત સરકાર તરફથી પણ એમને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર પણ મળ્યો છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રસિદ્ધ જે પુરસ્કારો પણ એમને પ્રાપ્ત થયા છે. કાવ્ય શરૂ કરીએ હવે એ પહેલા આપણે એનો કેટલોક ટૂંકમાં સારાંશ જોઈએ. પ્રસ્તુત કાવ્ય આપણું એ એક પિતાની નજરે દીકરીનું શું મહત્વ હોય છે એને આલેખતું કાવ્ય છે. એક પિતાની નજરે દીકરી એ શું છે તો કે દીકરી એ વહાલનો દરિયો છે અને સમાજની અંદર એના ગૌરવ ભર્યા અને માનવીની સંવેદના અથવા કે માનવીય સંવેદનાઓ જોડાયેલી છે એનું આલેખન કરતું આજનું આપણું કાવ્ય છે. જેમાં કવિએ વિવિધ ઉપમાઓ દ્વારા દીકરીના કે ભારતીય સંસ્કૃતિના ભિન્ન ભાગ અને જે દીકરીના મહત્વની વાત કરેલી છે. કવિ અહીંયા કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકની અંદર દીકરી છે. દીકરી એ સ્વર્ગનું ઝરણું છે. દીકરીનો ઉછેર એક પિતા જેમ એક પથ્થર એટલે કે શિલામાંથી શિલ્પકાર કોતરે એમ માતા પિતા એ દીકરીનો ઉછેર કરે છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ પ્રતીકો દ્વારા પણ દીકરીના મહત્વ અને એના ઓળખ વિશે આપણને સમજ આપી છે. એક સમય જે નાની દીકરી હતી, પિતા એને ઉછેરતા હતા, એ જ દીકરી વૃદ્ધાવસ્થાની અંદર આજે આપણે જોઈ શકીએ કે સમાજની અંદર દીકરો જ્યારે માતા પિતાથી મોઢું ફેરવી જતો હોય છે એવા સંજોગોમાં દીકરી આજે માતા પિતાનો સાચો સહારો બનતી જાય છે. દીકરીના વિદાય પછી દરેક શુભ પ્રસંગે દીકરીને યાદ કરી માતા પિતાની જે આંખો રહી એ ભેગી થાય છે. તો કે આમ દીકરીના વ્યક્તિત્વની અને એના મહત્વને અને એક પિતાની નજરે દીકરી શું છે એને આલેખન કરતું આજનું આપણું કાવ્ય છે કે જેનો પ્રકાર ગઝલ છે અને કવિના ગઝલ સંગ્રહ પગરવ તળાવમાંથી લેવામાં આવ્યો. મિત્રો ખાસ ખ્યાલ રાખો, ઘણીવાર એ રીતનો પણ પ્રશ્ન હોય છે. દીકરી કાવ્યનો પ્રકાર પણ પૂછાતો હોય છે અને એ કયા સાહિત્યમાંથી એટલે કે કવિના કયા સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલું છે. હવે જોઈએ આજનું આપણું કાવ્ય. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું આજ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. જો હવે આજનું કાવ્ય એની સમજૂતી. અહીંયા પ્રથમ પંક્તિની અંદર કવિ શું કહે છે?
સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકની અંદર, ઝલક એટલે એના પડછાયો અથવા એવું કે ઝલક એટલે કે એની ઓળખ, એની શોભાની અંદર, દેવીની શોભાની અંદર એ દીકરી ઉઠે છે. સાથે શું કહે છે? સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો દીકરી એ ભારતીય સંસ્કારોની અંદર એના ઉજાગર કરે છે. તો કે દીકરીની હાજરી કેવી છે? તો કે સુખડ ચંદન જેવી છે. ઘરની અંદર એ સુવાસિત વાતાવરણ કરી દે છે. કુમકુમના તિલક કે ભારતીય સંસ્કૃતિના પ્રતીકની અંદર દીકરી કેવી છે. એ પછીની પંક્તિમાં શું કહે છે? સ્નેહનું ઝરણું એનું આ જ પરિણામ છે. દીકરી એ શું છે? સ્નેહ એટલે કે પ્રેમનું, કરુણાનું ઝરણું છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનો ઉછેર એ રીતે થાય છે પિતા દ્વારા. જેમ ધીરે ધીરે ખડકમાંથી કોઈ શિલ્પી એક શિલ્પ કોતરી કાઢે, એમ એક પિતા ધીરે ધીરે એ પોતાની બાળકીનો ઉછેર કરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વર્તની હારમાં ઉછરે છે રોજ કાયમ ખડકમાં દીકરી. એ પછીની પંક્તિમાં શું કહે છે? દીકરીની અંદર શું છે? તો કે ભારતીય સંસ્કારો, એની અંદર લાજ છે, મર્યાદા છે, શરમ છે અને ગૌરી વ્રતની હાર. એની અંદર ભારતીય સંસ્કારો છે. ગૌરી વ્રત એટલે કે જે એક વ્રત છે, ગૌરી એટલે કે પાર્વતી જે વ્રત કરવામાં આવે છે એની અંદર દીકરી છે, એટલે કે એની અંદર ભારતીય સંસ્કારો છે. આમ દીકરી હવે ધીરે ધીરે મોટી થાય છે, પણ કેવી રીતે? ખડક એટલે કે ચિંતાની અંદર પિતાને હવે ચિંતા થાય છે. દીકરી હવે ધીરે ધીરે યુવાન થાય છે. ત્યારબાદની પંક્તિમાં જુઓ, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે. એક પિતા શું કલ્પના કરે છે? તો કે જે શિર એટલે કે માથા ઉપર જ્યારે હું સહારો આપતો હતો એ દીકરી હવે હાથ દે છે. એ જ દીકરી વૃદ્ધાવસ્થાની અંદર પિતાને મદદ કરે છે, વિસ્તરે છે એમ સમજણના અલગ દીકરી જ્યારે ધીરે ધીરે યુવાન થાય છે એમ માત્ર એની વૃદ્ધિ નથી, એની સમજણ શક્તિની અંદર પણ વધારો થાય છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો કે દીકરી હવે એના લગ્ન થઈ ચૂક્યા છે અને સાસરે વળાઈ ચૂક્યા છે, છતાં દીકરી એ ની યાદો એની માતા પિતા જોડે રહી હોય છે. એટલે કે જ્યારે પણ દીકરીની યાદ આવે છે ત્યારે એની યાદ કરી અને માતા પિતાની જે આંખો રહી, પાપણ એટલે કે આંખો રહી એ ભીની થાય છે. તો આ સાથે આજનું આપણું કાર્ય અહીં પૂર્ણ કરીએ છીએ. થોડાક એના શબ્દાર્થ આપણે ફરી વાર જોઈ લઈએ. તો કે સ્નેહ સમાનાર્થી શબ્દોમાં જોઈએ તો કે સ્નેહ એટલે પ્રેમ, ખડક એટલે ચિંતા, શિર એટલે માથું, ઝલક એટલે શોભા, ખડક એટલે શિલા અથવા પથ્થર. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો કે શરમ તો બેશરમ, સમજ તો નાસમજ, ભીનું તો સૂકું. જ્યારે રૂઢિપ્રયોગોની વાત કરી તો કે માથે હાથ ફેરવવું એટલે આશીષ આપવા અથવા કાળજી લેવી, હાથ દેવો એટલે સહારો આપવો અથવા પગરવ તળાવમાંથી આજનું આપણું કાવ્ય લેવામાં આવ્યું. ફરી એકવાર ટૂંકમાં એનો સમજી લઈએ. દીકરી કાવ્યનો પ્રકાર ગઝલ છે. પગરવ તળાવ નામના કવિના સાહિત્ય ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. સ્વર્ગની પ્રથમ પંક્તિની અંદર એવું કે સ્વર્ગની એક એક દેવીની ઝલક એટલે કે એની શોભાની અંદર એ દીકરી દેખાઈ આવે છે. દીકરીની હાજરી એ સુખડ અને ચંદન જેવી છે. કુમકુમના તિલકની અંદર એ દીકરી એ દેખાઈ આવે છે. દીકરી એ સ્નેહનું ઝરણું છે અથવા દીકરી એ પ્રેમ સ્વરૂપે છે. ત્યારબાદ એક પિતા દ્વારા દીકરીનો ઉછેર એક પથ્થરમાંથી જેમ શિલ્પકાર એક શિલ્પ કોતરી કાઢે એમ દીકરીનો ઉછેર કરે છે. ત્યારબાદ
ત્રીજી પંક્તિની અંદર આપણે જોતા હતા તો કે દીકરીની અંદર શું છે અથવા દીકરી શું છે તો કે લાજ મર્યાદા છે, જે સમાજની લાજ અને મર્યાદા છે એની અંદર શરમ છે એ ગૌરી વર્તોની હા એટલે કે ભારતીય સંસ્કારો જે વ્રત પૂજા પાઠ રહ્યા એ દીકરીની અંદર છે. તો કે આમ એક નાની દીકરી ધીરે ધીરે મોટી થઈ રહી હોય છે. આમ ચિંતાની અંદર દીકરી ધીરે ધીરે મોટી થઈ રહી છે. ત્યારબાદ ચોથી પંક્તિની અંદર આપણે જોતા હતા જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે. જે શિરે જે માથા પર જેને હું એક સમય સાચવતો હતો એ હવે મને વૃદ્ધાવસ્થાની અંદર સાચવે છે. વિસ્તરે છે આમ સમજણમાં ફલકમાં દીકરી. તો કે ધીરે ધીરે દીકરી જે યુવાન નથી થતી એની સમજણ પણ ધીરે ધીરે વધતી જાય છે. તો કે છેલ્લે આપણે જોઈએ સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો કે દીકરીના લગ્ન બાદ દીકરીની યાદ આવે ત્યારે માતા પિતા જ્યારે પણ પોતાના સગા સંબંધીઓ હોય ત્યારે દીકરીની યાદમાં પોતાની પાપણ ભીની થવી એટલે કે આંખમાં આંસુ આવી જાય છે, પગરવ તળાવમાંથી. ત્યારબાદ હવે એના કેટલાક ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો જોઈએ. પ્રથમ વિકલ્પ આપણે જોડે છે દીકરી સ્વર્ગમાં કયા કયા સ્વરૂપે દેખાય છે. તો એના ઓપ્શન જોઈએ તો એ દેવીની ઝલકમાં, બી દેવોની ઝલકમાં, સી પરીની ઝલકમાં અને ડી અપ્સરાની ઝલકમાં. તમને ખ્યાલ આવી જ ગયો છે કે એનો સાચો જવાબ છે દેવીની ઝલકમાં. આપણો બીજો વિકલ્પ છે દીકરીની સમજણ વિસ્તરી એવું કયા કારણે કહી શકાય. તો એના ઓપ્શન છે એ પિતાને સહારો આપે છે તેથી, બી પિતાને ખર્ચ કરાવે છે તેથી, સી સાથે જાય છે તેથી અને ડી એ બી સી એ ત્રણમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ છે પિતાને સહારો આપે છે તે. ત્યારબાદ ટૂંકા પ્રશ્નો જોઈએ તો કે ટૂંકા પ્રશ્નો જ્યારે પણ હોય ત્યારે તમારે એનો સચોટ અને સ્પષ્ટ જવાબ ટૂંકમાં આપવાનો હોય છે. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે. તો એનો સાચો જવાબ છે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. ત્યારબાદ આજનો આપણો બીજો પ્રશ્ન છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે. તો એનો જવાબ જોઈએ તો દીકરીને માથે હાથ ફેરવવો એટલે નાનપણની અંદર દીકરી નાની હોય ત્યારે એને ઉછેરવી પિતા દ્વારા અને દીકરી હાથ દે એટલે વૃદ્ધાવસ્થાની અંદર દીકરી દ્વારા માતા પિતાને સહારો આપવો. મિત્રો આ સાથે આજનું આપણું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. કાવ્યનું ગૃહકાર્ય તમારે સ્વાધ્યાયની અંદર પૂરું કરવાનું રહેશે, જે નિયત સમયે તમારે રજૂ કરવાનું રહેશે.